હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને ગુણધર્મમાં સ્વાધ્યાય 6.3 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે તે પ્રશ્ન 1 માટે છે. ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિમાં અજ્ઞાત x નું મૂલ્ય શોધવાનું છે. બરાબર. તમને અહીંયા ત્રિકોણ દેખાતું હશે. અહીંયા ABC ત્રિકોણ આપેલું છે. અહીંયા x બિંદુ છે, b નું માપ છે 50 નું માપનું છે અને c નું માપ કેટલું છે 60 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 થશે. અહીંયા આપણે લખી નાખીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે ત્રિકોણના ત્રણેય ખૂણા જ્યારે આપેલા હોય ત્યારે તેનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરાબર, ક્લિયર છે? ચલો હવે આપણે અહીંયા જોઈએ કે આપણને રકમમાં કઈ કઈ વસ્તુ આપેલી છે. અહીંયા 50 નો ખૂણો આપેલો છે, અહીંયા કેટલા આપેલો છે? 60 નો. તો આપણે લખવાનું કે 50 અંશ વત્તા છે. અને અહીંયા કયો ખૂણો કીધું છે? x. જે આપણને વિગત નથી આપી ત્યાં આપણે ખૂણો x લખ્યો છે. બરાબર. કેટલા લખવાના? તો કે 100 કરો. આપણે નીચે એવા ને એવા લખી નાખવાના. બરાબર, ઓકે કરવાનું. હવે ખૂણો x ને આપણે કરતા ખૂણો x બરાબર 180 છે. જમણી બાજુ છે ને કઈ બાજુ લાયા? ડાબી બાજુ. ઓકે, 180 અંશ. હવે 110 વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ઓછા થઈ જશે. તો 180 માંથી 110 અંશ જશે તો કેટલા વધશે? x. ખૂણો x બરાબર 180 માંથી 110 જાય તો 70 અંશનો બને. આ તમારું સોલ્યુશન. જે બે ખૂણા આપ્યા છે એનો સરવાળો કરવાનો છે અને 180 માંથી એને શું કરવાનું છે? જે પ્લસ કર્યું, જેનું માપ બાકી છે તે તમારે શોધવાનું. ખૂણો આપણને x મળે. કેટલાનો મળે વિદ્યાર્થી મિત્રો? 70 અંશનો. થઈ ગયા 180. 70 ને 50 120 ને 6 60 180. બરાબર. આ જ રીતે બીજા દાખલા પર કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને 3 બિંદુ આપ્યા છે. અહીંયા બિંદુ P, બિંદુ Q અને બિંદુ R. અને અહીંયા x નો ખૂણો આપેલો છે, અહીંયા 30 ના માપનો ખૂણો આપેલો છે. બરાબર. જે આપણને આપેલું છે આપણે અહીંયા લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો રેડી. સોલ્યુશન. તો સૌથી પહેલા 30 અંશ છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે 30 અંશ લખવાના. વત્તા અહીંયા કે આ જે ખૂણો છે આ કાટકોણ કહેવાય. કાટકોણ કેટલાનો માપનો હશે વિદ્યાર્થી મિત્રો? 90 અંશનો. માટે અહીંયા 90 અંશ લખી નાખવાના. વત્તા ખૂણો x. કેમ? કારણ કે આપણને ખબર છે કે આ જે ખૂણો x છે આપણને માપ આપેલું નથી, માટે ખૂણો x લખવાનું. બરાબર. કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? અહીંયા 180. હવે 30 વત્તા 90 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? બંનેનો પ્લસ કરો તો તમને 120 અંશનો થશે. વત્તા ખૂણો x બરાબર 180 અંશ. ઓકે, ચલો હવે જુઓ, તમારે x ને શું કરવાનું છે? કરતા બનાવી દેવાનો છે. માટે x કરતા એટલે એને 12 લઈ આવ્યા. 180 અંશ. હવે જો 120 વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ઓછા થઈ જશે. તો 180 માંથી 120 બાદ કરો તો x બરાબર કેટલા થાય? 180 માંથી 120 જાય તો આ કેટલાનો ખૂણો બની ગયો? 60. ઓકે, તો એનો આન્સર આવ્યો 60. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ પાડી લો. જો તમને ખબર ના પડે તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકશો, અમે રિપ્લાય કરશું. ચલો હવે ત્રીજી આકૃતિ છે એ તમારે જોવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપેલું છે x બિંદુ, y બિંદુ ને z બિંદુ. 3 બિંદુ છે. x નું માપ છે 30 છે અને y નું માપ 110 છે ને x નું આપણે શોધવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સોલ્યુશન કરવાનું છે. જે બંનેના માપ આપેલા છે માપ લખી કાઢવાના. તો અહીંયા 30 અંશ વત્તા 110 અંશ લખશું વિદ્યાર્થી મિત્રો. વત્તા ખૂણો x બરાબર કેટલા થઈ જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 180. 180 કેના? અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય એટલે 180 આવશે. ઓકે, હવે આ બંનેનો પ્લસ કરો. 30 અને 110 નો પ્લસ કરો તો કેટલા થાય? 140 અંશ થશે વિદ્યાર્થી મિત્રો.
વત્તા ખૂણો એક્સ બરાબર કેટલા લખવાના? 180 અંશ. હવે આ એક્સ છે એને કરતા બનાવી દો. એક્સ કરતા બરાબર 180 અંશમાંથી -140. શું કરવાના? બાદ કરવાના. માટે એક્સ બરાબર 180 માંથી 140 જાય તો એક્સ નો ખૂણો કેટલાનો બનશે વિદ્યાર્થી મિત્રો? 40 નો બની જશે. તો આ એનું સોલ્યુશન છે. રાઈટ. હવે છે જે ચોથા નંબરની આકૃતિ છે તે જોવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક્સ છે, આ બિંદુ, આ જે ખૂણો 50 નો છે અહીંયા એક્સ આપેલો છે. એટલે આપણી પાસે તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક જ માપ છે, બીજા બે માપ શોધવાના છે. તો જે આપણને આપેલું છે એનું આપણે લખી નાખીએ. અહીંયા 50 નો અંશનો ખૂણો છે તો અહીંયા 50 લખી નાખ્યા, વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ બરાબર બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 180 અંશ થઈ ગયા. ઓકે, ચલો 50 ના 50 એવા ને એવા લખી નાખો વિદ્યાર્થી મિત્રો. એક્સ બે વખત છે તો આપણે શું લખશું? 2 લખી કાઢશું. અને ખૂણો એક્સ, એક્સ ને એક્સ કેટલા થાય? 2 થયા. ખૂણો છે માટે ખૂણો એક્સ લખવાનું. ઓકે, બરાબર 180 અંશ. ક્લિયર? હવે 2x ખૂણાને કરતા બનાવી દો એટલે 12 લઈ આવો. 2x નો ખૂણો બરાબર 180 અંશ. આ વત્તા 50 છે, જ્યારે નીચે આવશે ત્યારે -50 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. માટે -50 અંશ લખી નાખો. 2 ખૂણો એક્સ 180 માંથી 50 બાદ કરો તો કેટલા મળે? 130 અંશ મળશે. હવે તમારે શું કરવાનું? બંનેને કેટલા વડે ભાગવાનું? 2 વડે ભાગશું. તો અહીંયા લખવાનું 2x ના છેદમાં ભાગ્યા 2 બરાબર 130 અંશના છેદમાં કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો? 2 વડે. ઓકે, જો અહીંયા 2 વડે ભગાય તો જમણી બાજુ પણ 2 વડે. હવે જુઓ કે બબ્બે શું થાય? ઉપર નીચે છેદ સરખા છે તો ઉડી જશે. આ 2 કેન્સલ થઈ ગયા, આ 2 કેન્સલ થઈ ગયા. તો ખૂણો એક્સ બરાબર 130 ભાગ્યા 2 એટલે 65 અંશનો ખૂણો મળે વિદ્યાર્થી મિત્રો. તો એક્સ નો જે ખૂણો છે તે આપણને કેટલા અંશનો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 65 અંશનો. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણને 3 છે જે ખૂણાના માપ નથી આપે, ખાલી આપણને એક્સ એક્સ આપેલું છે. ઓકે, તો કાંઈ વાંધો નહીં, આપણે એ રીતે સોલ્યુશન કરશું. તો સૌથી પહેલા જવાબમાં આપણે લખશું ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. આ તો તમને આવડે છે. હવે જો એક્સ વત્તા એક્સ કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. ખૂણો એક્સ બરાબર 180 અંશ. ખબર પડી ગઈ? એક્સ 3 વખત છે માટે 3 લખો અને ખૂણો એક્સ નો એક્સ બરાબર 180. તો હવે 3 ખૂણો એક્સ ને કેટલા વડે ભાગશું? 3 વડે. 180 અંશના ખૂણાને પણ કેટલા વડે ભાગશું? 3 વડે. જે અગાઉના દાખલામાં કર્યું તો એવી જ રીતે 3 3 ઉડી ગયા. તો ખૂણો એક્સ બરાબર 180 ભાગ્યા 3 માટે એક્સ નો ખૂણો કેટલાનો બનશે? 60 નો. હવે જો આ પણ 60 નો અંશનો હશે ને તો વિદ્યાર્થી મિત્રો આ પણ કેટલા અંશનો થઈ જશે? 60. 120 અને આ પણ કેટલાનો થઈ જાય? 60. એટલે 180 થઈ ગયા. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ સમ. નેક્સ્ટ આકૃતિ છે 2x. અહીંયા ખૂણો x આપ્યો છે, અહીંયા આપણને છે 90 અંશનો છે એવું ધારી લેવાનું કે કાટકોણ છે એટલે 90 અંશનો હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે એનું સોલ્યુશન કરીશું. અહીંયા તો આપણે અહીંયા જ એનું સોલ્યુશન લખીએ છીએ. તો સૌથી પહેલા ખૂણો x લખી કાઢ્યો વત્તા 2 ખૂણો x. જો ખૂણો x લખ્યું વત્તા ખૂણો 2x લખ્યું વત્તા ખૂણો 90 અંશનો. તો આ કેવો થઈ ગયો આપણે? 90 અંશનો. બરાબર, રાઈટ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ક્લિયર છે? ચલો હવે જુઓ એક્સ ને 2 એડ કરો, આ બંનેનો પ્લસ કરો, એક્સ માં 2 નાખો તો કેટલા થઈ જશે? તો કે 3 થઈ જાય અને ખૂણો એક્સ નો એક્સ, એક્સ માં 2 નાખે એટલે 3,
ને ખૂણો એક્સ બરાબર એક્સ લખ્યું. પછી જો શું વધ્યું તો કે +90 વધ્યા તો એ લખો બરાબર 180 એવા ને એવા તો આપણે અહીંયા લખી કાઢ્યું. હવે આપણે શું કરશું તો કે 3 ખૂણો એક્સ લખશું બરાબરનું ચિહ્ન 180 અંશ. આ +90 છે જ્યારે નીચે જશે ત્યારે શું થઈ જશે -90 થઈ જાય. પ્લસ હોય તો નીચે આવે ત્યારે માઇનસ. જો ગુણાકાર હોય ઉપર તો નીચે આવે ત્યારે ભાગાકાર થઈ જાય. 3 - 3 ખૂણો એક્સ 180 માંથી 90 જાય તો કેટલા વધે 90 અંશનો થઈ જાય. હવે કેટલા વડે ભાગવાનું 3 વડે તો કે 3 ખૂણો એક્સ ભાગ્યા 3 બરાબર 90 ભાગ્યા 3. હવે ભાગાકાર કરવાનો છે તો 3 3 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કેન્સલ થઈ જશે. ખૂણો એક્સ બરાબર 90 ભાગ્યા 3 તો એક્સ નું માપ કેટલાનું થઈ ગયું અહીંયા આપણને 30 અંશનું થઈ ગયું. કેટલા અંશનું થઈ ગયું 30 અંશનું થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે તે આજે તમને પાર્ટ 1 માં વિડીયો મળ્યો છે. પાર્ટ 2 છે તમને કાલે મળી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ કરજો. આવા જ આપણે યુઝફુલ વિડીયો તમારા માટે બનાવતા રહેશું. તો ચેનલ સાથે જોડાયેલા લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.